ઉપર ઈશ્વર છે. આપણે ત્યાં બહેનો ગાય, આકાશમાંથી ઉતર્યા ભવાની માં, આકાશમાંથી ઉતર્યા અને ઉતર્યા એવા નોતર્યા. એક ભાવ એ છે કે એ ઉપર છે. જો ઉપર છે એ ભાવ હોય તો ઈશ્વર અવતરે છે. અને એક ભાવ કેવો છે? ઈશ્વર વ્યાપક છે. આ સંસારમાં કોઈ જગ્યા એવી નથી જ્યાં ઈશ્વર ન હોય, ભગવાન ન હોય, એવી કોઈ જગ્યા નથી. કોઈ તમને પ્રશ્ન કરે કે ભાઈ ભગવાન ક્યાં છે અમને બતાવો, તો એને જવાબ નહીં આપવાનો. તમારે એને એક સામો પ્રશ્ન કરી લેવાનો કે ભાઈ ભગવાન ક્યાં છે, અમે તમને બતાવીએ, એ પહેલા તમે અમને એ બતાવો કે ક્યાં નથી. પહેલા એ તો સાબિત કરો કે ક્યાં નથી. ખાલીન કોઈ સ્થળ છે વિના આપ ધારો, બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો. ચલો એક શરાબી શરાબની બોટલ લઈને મસ્જિદમાં ઘૂસી ગયો. બીજા બધા બંદગી કરતા હતા ને આણે બાટલો ખોલીને ચાલુ કર્યું. તે મુલ્લાને ખબર પડી કે પકડીને દંડો મારીને કાઢ્યો, બહાર જઈને પી. આ તો ભગવાનનું ઘર છે. ત્યારે પહેલા એ બાટલાવાળાએ બહુ સુંદર કીધું કે તો પછી મને બતાવો ને ભગવાન ક્યાં નથી, ન્યા જઈને પીવું. मस्जिद में बैठकर शराब पीने दे, मस्जिद में बैठकर शराब पीने दे, वरना वो जगह बता दे जहां खुदा नहीं. मुल्ला ने चक्कर આવી ગયા ને કાઢવો કેમ? हरि व्यापक सर्वत्र समाना, प्रेम ते प्रगट हो ही मैं जाना, प्रेम ते प्रगट हो ही मैं जाना. प्रेम थी प्रगटे, बाकी ये सर्वत्र समान है. दूधમાં માખણ છે, દેખાતો નથી પણ છે. દૂધમાં માખણને જોવું હોય તો એની પ્રોસેસ કરવી પડે. એવી રીતે આ સંસારમાં ઈશ્વર વ્યાપક છે. અરે શાસ્ત્રો તો એમ કહે છે હરિ ઈ જ જગત છે અને જગત ઈ જ હરિ છે. હરિરેવ જગત જગદેવ હરિ, હરિ તો જગત. હરિ અને જગત એમાં કાંઈ જુદું છે જ નહીં. હરિ ઈ જ જગત, જગત ઈ જ હરિ. પ્રાગટ્ય એને કહેવાય. છે તો ખરો, છે તો ખરા, પણ આપણને જ્યાં દેખાય જાય. અધ્યાત્મવાદીઓને ખબર હશે, જેનો અધ્યાત્મમાં થોડો પ્રવેશ છે ને એને ખબર હશે. અંદર આત્મા છે ને એ સાક્ષી છે. સર્વદી સાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ. આત્મા ગુણાતીત છે, ભાવાતીત છે. અંદર જે બેઠો છે તો એ સાક્ષી છે. અંદર આપણે જે કંઈ કરીએ છીએ એનો સાક્ષી કોણ છે? આપણો આત્મા. અને આત્મા હા ના કર્યા કરે આપણને. એને આપણે આત્માનો અવાજ કહીએ છીએ કે આત્માના અવાજને વ્યક્તિ અનુસરે. તમે કોઈ કાર્ય કરતા હો અને એમાં તમે પોતે રાજી હો તો સમજવાનું કે આ કાર્ય બરાબર છે, કારણ કે અંદરથી હા આવી છે. પણ જે કાર્ય કરતી વખતે તમે પોતે નારાજ હો, તો ભલે આખું જગત વખાણ કરે પણ એ કાર્ય કરવું નહીં, કારણ કે અંદરનો અંતરાત્મા રાજી નથી. હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર
प्रगट होहि में जाना, प्रेम ते प्रेम ते प्रगट होहि में जाना, हरि व्यापक सर्वत्र समाना, हरि हरि व्यापक सर्वत्र समाना, हरि व्यापक सर्वत्र વ્યાપક છે, પણ જ્યાં આપણને દેખાઈ જાય એનું નામ પ્રાગટ્ય છે. આપણી સાદી ભાષામાં આપણે સમજવું હોય તો છોકરા રમત રમે, એમાં એક છોકરો છુપાઈ જાય, બાકી બધા એને ગોતે. આપણે ત્યાં કે એક છોકરો રીસાણો, કોઠી આડો રીસાણો, એ કોઠી આડો છુપાણો. પછી એને ગોતે, એના સમયમાં જો ગોતી લે તો દાવ એના ઉપરથી નીકળી જાય, પણ એના સમયની લિમિટમાં એને ખોજી ન શકે તો પછી પેલો છોકરો જાહેરાત કરે હું અહીંયા છું, તમે મને ગોતી શક્યા નહીં. એ વખતે એ છોકરો પ્રગટ્યો કહેવાય, એનું નામ છે પ્રાગટ્ય. એ હતો તો ખરો, છુપાયેલો હતો, પણ હવે પ્રગટ થયો. અંદર આત્મા સાક્ષી છે અને એ જ્યારે સામે આવીને ઊભો રહે એને આપણે અધ્યાત્મવાદીઓએ સાક્ષાત્કાર કહ્યો છે. સાક્ષી સાક્ષાત બને એ પ્રાગટ્ય. ઈશ્વરનો, ભગવાનનો જન્મ નથી હોતો, પ્રાગટ્ય યાથો અવતાર. જન્મ જીવનો હોય. ઈશ્વરનું જે શરીર છે ને, ભગવાનનું જે શરીર છે ને, એ આપણા જેવું છે જ નહીં. ક્યારેય આપણા શરીરની સાથે પ્રભુના શરીરની કલ્પના ન કરવી તો પરમાત્માનો સાચો પરિચય નહીં થાય. આપણને બધાને શરીર ધર્મ લાગુ પડશે, દેહ ધર્મ લાગુ પડશે. હા, પ્રભુને શરીર ધર્મ લાગુ નથી પડતો. હા, મહાભારતનું યુદ્ધ કરે, 89 વર્ષના છે કૃષ્ણ. હા, 90માં એક ઓછો છે, તાજા તરોજા દેખાય છે. લ્યો, હા, મને તો અમેરિકામાં એક બાળકે પ્રશ્ન કર્યો હતો. એક એવો કાર્યક્રમ હતો અમેરિકામાં કે બધા બાળકો બધા પ્રશ્નો કરે. હા, કારણ કે ત્યાં પ્રશ્નો ખૂબ હોય ને લોકો. પણ એક બાળકે પ્રશ્ન, હવે એ આમ લાગ્યું કે આ પ્રશ્ન બાળકનો નથી, એના માતા પિતાએ પૂછાયો હોય બાળક પાસે. એ બાળકે એમ કહ્યું કે કૃષ્ણ ભગવાનને ક્યારે મેં દાઢી મૂછવાળા જોયા નહીં. તો એને દાઢી મૂછ ઉગતા હતા કે નહીં? અને ભલે આમ સામાન્ય લાગે પણ કેટલો સુંદર પ્રશ્ન. તમે કોઈ મૂછોવાળા કૃષ્ણ જોયા? હા, કોઈ ચિત્રકારની પણ તાકાત નથી એક દાઢીવાળા કૃષ્ણ બનાવી શકે. હા, કૃષ્ણ ભગવાને લીલા પૂરી કરીને ત્યારે 125 વર્ષ ઉપરાંત 4-5 મહિના ગયા છે. 125 વર્ષ. આ સંસારના કોઈ ચિત્ર એ 125 વર્ષના વૃદ્ધ કૃષ્ણ બનાવ્યા છે? નહીં. આપણે ત્યાં ચિત્ર શૈલીઓ છે. મહદઅંશે તમે જો 500 વર્ષ પહેલાની જે ચિત્ર શૈલી છે ને, હા, દાખલા તરીકે રાણા પ્રતાપ, હા, તો એ આંખો આમ મોટી ને આમ તો એ વખતની ચિત્ર શૈલી છે. હા, શ્રીનાથજી બાબા તો એ આંખો એ વખતની મૂર્તિની શૈલી છે. હકીકતમાં ભગવાન કૃષ્ણ કે રામ કેવા છે એ તો રામ જાણે,
પણ ચિત્રોમાં ચિત્રકારે જે રીતે એને ચિત્ર્યા એવા આપણે એને સ્વીકારીએ. સમય સમયની ચિત્ર શૈલી અલગ હોય છે. 89 વર્ષે ભગવાન કૃષ્ણ મહાભારતનું યુદ્ધ કરે પણ તાજા છે. હવે એના માટે એક જ જવાબ હોય કે એ દિવ્ય દેહ છે. આપણું બધાનું શરીર પંચભૌતિક છે. આપણા બધાના શરીરમાં પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને તેજ આ 5 વસ્તુ છે. ભગવાનના શરીરમાં 5 વસ્તુ નથી. જોકે પરમાત્માને શરીર શબ્દ પણ કહેવાતો નથી. એ તો તમને સમજાઈ જાય એટલા માટે શરીર શબ્દ વાપરું, બાકી ભગવાન માટે શ્રી વિગ્રહ એવો શબ્દ વપરાય, સ્વરૂપ એવો શબ્દ વપરાય. મંદિરમાં કયું સ્વરૂપ બિરાજે છે એ શબ્દ વપરાય છે. ભાગવતમાં તો પરમાત્માના એ શરીર માટે વપુ શબ્દ વાપર્યો છે. વપુ, શ્રી વિગ્રહ, વપુ. અને ભાગવતમાં બ્રહ્માજી ભગવાનને એક સર્ટિફિકેટ આપે છે. આ સંસારમાં બધાને કોણ બનાવે? બ્રહ્માજી. પછી બ્રહ્માજીએ પગવાળા બનાવ્યા, પગ વગરના બનાવ્યા, માથા વગરના, માથાવાળા, હાલતા, ચાલતા, તરતા, ઉડતા, કેટલાય બનાવ્યા. આ બધી રચના બ્રહ્માજી કરે છે. હા, મને કોઈ પૂછ્યું હતું, મને કે આ બધું બ્રહ્માજી બનાવે? મેં કીધું હા. મને કે આ હિપોપોટેમસ બનાવ્યું એ આઈડિયા બ્રહ્માને કોણે આપી હશે? આવું વિચિત્ર પ્રાણી બનાવ્યું. આફ્રિકામાં જે હિપોઝ મળે છે, આફ્રિકામાં એક મીઠો દરિયો છે. દરિયો નથી, હકીકતમાં તળાવ છે, લેગ પણ એ 3-4 દેશોની બોર્ડરમાં એ છે. અને મોટા મોટા હિપોપોટેમસ રહે, બહુ વિશાળ. અને પાછા વૈષ્ણવ, શાકાહારી. આ સૃષ્ટિ બ્રહ્મા બનાવે, બધું જ બ્રહ્મા બનાવે. એ બ્રહ્માજી પરમાત્માને એક સર્ટિફિકેટ આપ્યું છે. પરમાત્માને કહ્યું છે, પ્રભુ યસ્યાપી દેવ વપુષો મદનુગ્રહસ્ય, તમે મારા ઉપર અનુગ્રહ કરવા માટે, મારા ઉપર કૃપા કરવા માટે અવતાર લીધો છે. યસ્યાપી દેવ વપુષો મદનુગ્રહસ્ય સ્વેચ્છાનયસ્ય ન તુ ભૂતમયસ્ય કોપી નૈષેમહિં તવસિતો મનસાંતરેણ સાક્ષાત તવૈવ કિમુતાત્મસુખા યસ્યાપી દેવ વપુષો મદનુગ્રહસ્ય સ્વેચ્છામયસ્ય ન તુ ભૂતમયસ્ય કોપી. એ પરમાત્મા મારા પર અનુગ્રહ કરવા માટે તમે અવતાર લીધો. તમારી અંદર કોઈ ભૂત નથી. ભૂત એટલે આ પંચભૂત. આખા જગતને મેં બનાવ્યું, પણ પરમાત્મા તમારો આ જે વપુ છે મેં નથી બનાવ્યું, કારણ કે નિર્ભૂત છે. બ્રહ્મા છે ને કુંભાર છે, એને માટી આપો એટલે ગાઢ ઘડે. પ્રજાપતિ છે, માટી વગર કુંભાર કાંઈ ન કરી શકે. હા, માટી આપો તો પછી બી કોડિયાય બનાવે ને તાવડી બનાવે, સકોરાય બનાવે ને ગોળાય બનાવે ને મટકા, બધું માટી આપો ત્યારે. એમ પરમાત્મા દ્વારા આ પંચભૂત બ્રહ્માને મળે અને આ 5 ભૂત દ્વારા આ બધું બનાવે. બહેનોને તમે લોટ, ઘી, સાકર, પાણી
દૂધ, આ 5 વસ્તુ આપી દો ને પછી કેટલી કેટલી આઈટમ બનાવી નાખે. જેવી કારીગરી. હા, પછી એમાંથી ગળપાપડી બને, સુખડી બને, લાપસી બને, શેરોય બને. હું બનાવ. મૂળ આ 5 વસ્તુ હોવી જોઈએ. બહેનોને કાંઈ ના આપો તો પછી બહેનો શું બનાવે? કાંઈ. કુમારને માટી ના આપો તો, મિસ્ત્રીને તમે લાકડું ન આપો તો શું બનાવે? કાંઈ નહીં. એટલા માટે આ જગતના 2 કારણ માન્યા છે વેદાંતે. શ્રીમદ ભાગવતે પણ આ 2 જ કારણ સ્વીકાર્યા છે આ જગતના, અન્વય અને વ્યતિરેક. અન્વય એ એક નિમિત્ત છે અને એક ઉપાદાન છે. જગતમાં ક્યાંય પણ નજર કરશો એમાં એક નિમિત્ત છે, એક ઉપાદાન છે. દાખલા તરીકે આ બાજટ છે તો બાજટમાં નિમિત્ત મિસ્ત્રી છે અને ઉપાદાન લાકડું છે. કાંઈ પણ વસ્તુ જોઈ લો એમાં 2 કારણ હશે, એક નિમિત્ત, ઉપાદાન. પણ ઈશ્વરનું જે શરીર છે, હા, આપણું શરીર છે એ રચના બ્રહ્માની અને બન્યું છે 5 ભૂતથી, નિમિત્ત અને ઉપાદાન. પણ પરમાત્માનું જે શરીર છે, જે વપુ છે, એમાં પંચભૂત નથી. એટલે આપણા શરીર સાથે ઈશ્વરના શરીરને સરખાવવું નહીં. આપણા શરીરને જે ધર્મ લાગુ પડે એમાંનો કોઈ પણ ધર્મ પરમાત્માને લાગુ ન પડે. એટલા માટે એને ભગવદ્ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે, અર્જુન સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ માં શુચઃ. અર્જુન, ધર્મને છોડી દો, સર્વધર્માન પરિત્યજ્ય, અને પછી મારે શરણે આવો. મામેકમ, મારા એકલાના શરણે ભટકતો નહીં ક્યાંય. અન્યાશ્રયનો જે અદ્ભુત નિયમ છે, મામેકમ, મારા એકને શરણે. ક્યારે? જ્યારે તારા ધર્મ છૂટી જાય ત્યારે. હવે ધર્મને છોડીને ઈશ્વરની પાસે જઈ શકાય ખરું? ઈશ્વરની પાસે જવા માટેનો જે માર્ગ છે એ જ ધર્મ છે. જો ભગવદ્ ગીતાના જે અભ્યાસો છે એને ખબર હશે, ભગવાને ધર્મને સાચવવા માટે 2 વખત ટકોર કરી છે. હા, એકવાર કૃષ્ણએ એમ કીધું કે અર્જુન, ધર્મની રક્ષા જો આપણે કરીએ તો ધર્મ આપણી રક્ષા કરે. ધર્મો રક્ષતિ રક્ષિતા. આપણે આપણી રક્ષા કરાવવી હોય તો ધર્મની રક્ષા આપણે કરવી પડે. છતાં અર્જુન દલીલ કરે, પ્રશ્નો કરે છે, આમ તેમ. એટલે ભગવાનને થોડોક ટોન બદલ્યો, થોડાક ગુસ્સે દેખાણા છે કૃષ્ણ. હા, ભગવદ્ ગીતામાં લખ્યું નથી ગુસ્સે થયા, પણ એના શબ્દો ઉપરથી એવું લાગે છે. અભ્યાસો નક્કી કરી શકે. અને અભ્યાસો જે વિદ્વાનો હોય ને એ બે શબ્દ વચ્ચેની ખાલી જગ્યામાંથી અર્થ કાઢી લે કે આ ખાલી જગ્યા કેમ રાખી. વિદ્વાનોનું આ લક્ષણ છે. શબ્દ એવો બોલ્યા છે કૃષ્ણ, થોડા ગુસ્સે દેખાય છે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ, આવું બોલ્યા છે. હે અર્જુન, ધર્મ માટે તું મરી જા. સ્વધર્મે નિધનમ, સ્વધર્મનું પાલન કરતા કરતા યદિ મૃત્યુ આવે, શ્રેયસ્કર છે, એ કલ્યાણ કરનારું છે. શ્રેયાન સ્વધર્મો વિગુણ. શું નિર્ણય આપ્યો છે કૃષ્ણએ! શ્રેયાન સ્વધર્મો વિગુણ. વખતે એવું લાગે કે આપણો પોતાનો ધર્મ ગુણ વગરનો વિગુણ છે, છતાંય ધર્મને છોડવો નહીં. શ્રેયા એ જ કલ્યાણકારી છે. વખતે આપણી બુદ્ધિમાં ધર્મ ઉતરતો હોય ને સમજાતો ન હોય. ઘણી વખત એવું બને, ઘણી વસ્તુ આપણને સમજાણી નથી. એટલે વિશાળ બુદ્ધિ વખતે આપણી પાસે ન હોય તો કોઈક મહાપુરુષ પાસે જઈને સમજી લેવું. કૃષ્ણ કહે શ્રેયાન સ્વધર્મો વિગુણ.
એમ લાગે કે ભાઈ આ થોડોક ગુણ વગરનો છે, બીજો ધર્મ સારો લાગે ઘણી વખત. અમે તો આવા બહુ અનુભવ કરીએ છીએ. હું જે વિસ્તારમાં રહું છું ને, ધરમપુર, એ આખો આદિવાસી ઇલાકો છે. હા, અને ત્યાં વિધર્મીઓ અમને ખૂબ હેરાન કરે છે. આપણા ભાઈઓને ધર્માંતર કરાવે છે. પછી અમારે એની સાથે થોડો સંઘર્ષ કરવો પડે. પછી આમ દલીલ કરે, અમારો ધર્મ આમ, અમારો ધર્મ આમ, અમારો ધર્મ આમ. સનાતન ધર્મ જેવો આ સંસારમાં કોઈ ધર્મ નથી. અને સંસારને સુખી થવું હશે તો એ સુખની વ્યવસ્થા માત્ર સનાતન ધર્મમાં છે. બાકી તો વસ્તી વધારવાની જ વાત છે અને મારવા કાપવાની જ વાત છે. સર્વેત્ર સુખિના સંતુ સર્વે સંતુ નિરામયા. આ જે ભાવ છે કેવળ સનાતનમાં મળશે, આ બાકી ક્યાંય નહીં મળે. અને શ્રેયાન સ્વધર્મો વિગુણા. એવું લાગે ગુણ વગરનો છે, પણ એનું એ કલ્યાણકારી છે. પોતાના ધર્મની ફરજ બજાવતા મૃત્યુ આવે, શ્રેયસ્કર છે. પરધર્મો ભયાવહ. એવું લાગે થોડા કૃષ્ણ ગુસ્સે છે આ શબ્દો ઉપર. હવે આટલા સુધી અર્જુનને કહ્યું કે ધર્મ માટે તું મરી જા, ત્યાં સુધીનો આદેશ. પણ જ્યારે ગીતાનું સમાપન કરવા ગયા 18મા અધ્યાયમાં, ત્યારે અર્જુનને કહ્યું, અર્જુન ધર્મને છોડી દે. સર્વધર્માન પરિત્યજ્ય. એ કયો ધર્મ? એ ધર્મ છે શરીર ધર્મ. શરીરનો ધર્મ જુદો છે, આત્માનો ધર્મ જુદો છે, આપદ ધર્મ જુદો છે, સ્વધર્મ. ધર્મના ઘણા બધા પ્રકારો છે. એમાં શરીર ધર્મ, શરીર આ બધા વિકારો છે એ શરીર ધર્મ છે. એ અર્જુન, જ્યાં સુધી તારી પાસે તારા વિકારો સલામત છે, નાળિયેરમાં જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી એનું કોપરું જે છે ને અંદર, એ જુદું ન થાય, કારણ કે પાણી સલામત છે. તેમાં હલાવો તો પાણી ખખડે, પેલું નાળિયેર ન ખખડે. પણ પાણી સુકાઈ જાય પછી પેલું નાળિયેર અંદરનું જે છે ને એ એની દિવાલને પકડી ન રાખે, છૂટું પડી જાય. જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી આ સંભવ નથી. બાજોટના પર નાળિયેરને રાખીને તમે 6 મહિના પ્રાર્થના કરો કે હે ટોપરા જુદું થઈ જા, હે ટોપરા જુદું થઈ જા, પ્રાર્થનાથી ન થાય. એને એમનામ પડ્યું રહેવા દો, પાણી સુકાઈ જશે, એની મેળે જુદું થઈ જશે. એમ વિકારો જ્યાં સુધી સલામત છે ત્યાં સુધી મુક્તિ સંભવ નથી. એટલા માટે શરીર ધર્મને છોડવાની વાત કરે છે. જ્યાં સુધી તારા શરીર ધર્મો તારી પાસે છે, કૃષ્ણ પાસે શરીર ધર્મ નથી. કારણ કે આપણા જેવું શરીર નથી એનું. એટલા માટે પોતાની સાથે પરમાત્માની ક્યારેય સરખામણી ન કરવી. આપણે પરતંત્ર છીએ, પરમાત્મા સર્વતંત્ર સ્વતંત્ર છે. એવું ક્યારેય નહીં માનતા કે અમે સ્વતંત્ર છીએ. નહીં, બિલકુલ નહીં. હા, જો ખરેખર આપણે સ્વતંત્ર હોય તો કોઈની ઈચ્છા હતી ઘરડા થવાની? કોઈની ઈચ્છા હોય કે હું ઘરડો થાવ? થઈ ગયા, કાંઈ હાલ્યું? હા, ટ્રાય તો બહુ કરી જુવાન રહેવાની. અત્યારે જો કોઈ એમ એવી દવા બારી પાડે ને
કે ભાઈ 1 લાખ રૂપિયાની બાટલી મળે, પણ એ બાટલી પીવાથી માણસનું 20 વર્ષ જીવન પાછળ જતું રહે. 60નો 40નો દેખાય ને 80નો 60નો દેખાય, તો લાખ રૂપિયાની બાટલી બધા લઈ આવે એમ છે. કોઈને ઘરડું થવું જ નથી, પણ કાંઈ હાલે છે. આ પરતંત્રતા છે આપણી. કોઈની ઈચ્છા હોય દાંત પડી જાય, કાંઈ ચાલ્યું. હા, કોઈની ઈચ્છા હોય વાળ ધોળા થાય, થઈ જાય. પછી ભલે ને આપણે દર મહિને પીછા મારી વાત જુદી. ઘણા આમ એ કરે ને. હા, પછી જે નવા ઉગે ધોળા ઉગે. પછી આપણને ખબર પડે કે જો આ અડધો ઇંચ એ ડબલ ડેકર છે, ઉપર કાળા નીચે ધોળા, આપણે ખ્યાલ આવી જાય. પરતંત્ર છે, ઈશ્વર સ્વતંત્ર છે. આ સંસારમાં આપણું કાંઈ ચાલે નહીં. હા, કારણ કે પરતંત્ર છે. કોઈની ઈચ્છા હોય મૃત્યુ આવે, આવી જાય છે, મરવું પડે છે. પરતંત્ર એટલે પરમાત્માનું જે શરીર છે એ પંચભૌતિક નથી. આપણું બધાનું શરીર પંચભૌતિક છે. શ્રીમદ ભાગવતમાં કોઈ વિશેષ પ્રસંગ નથી, પણ મહાપુરુષોનો એક નિશ્ચિત મત છે. અને થોડોક સંકેત પણ ભાગવતમાં કર્યો છે કે ભગવાન શંકરજી કનૈયાનું દર્શન કરવા આવ્યા છે. 8મના રાતે જન્મ થયો, 9મ ઉત્સવમાં ગઈ, 10મ અને 11સ 2 દિવસ ખાલી ગયા, અને 12સના દિવસે ભગવાન શિવજી કનૈયાનું દર્શન કરવા આવ્યા છે. અને ભગવાન શંકરનું રૂપ એવું બિહામણું આપણે બધા જાણીએ. એ મોટી જટા વધારી, ભભૂત લગાવી, વ્યાઘાંબર વીંટાળ્યું છે. એક હાથમાં ડમરું છે, એક હાથમાં ત્રિશૂળ. ગળામાં મોટો સર્પ છે. અને ભગવાન કૃષ્ણ પરમાત્માનું દર્શન કરવા માટે આવ્યા. નંદબાબાના આંગણામાં આવી દરવાજાની સામે ઊભા છે કે હમણાં થોડી વારમાં કૃષ્ણ બારા આવશે, મને દર્શન દેશે. કૃષ્ણ બારા આવશે, મને દર્શન થશે. થોડી વાર વીતી, પણ કાંઈ પ્રભુ બારા આવ્યા નહીં. એમાં દાસીનું ધ્યાન ગયું. દાસીએ માને કહ્યું, જશોદા, કોઈ વૃદ્ધ સાધુ આવ્યા છે. અને માએ જોયું તો કોઈ બૂઢો સાધુ ઊભો છે. અને માને એમ થયું કે આ નંદ ઉત્સવ થયો ને, મેં ઘણા સાધુ સંતોને, બ્રાહ્મણોને દાન દક્ષિણા ખૂબ આપ્યા છે. આ બિચારો ઘરડો છે, અને પાછળથી ખબર પડી. એટલે થાળમાં ભિક્ષા લઈને ભગવતી બહાર આવ્યા છે. અને ભગવાન શંકરને કહું, લો મહારાજ. ભગવાન શંકરે લઈ લીધું, કારણ કે પ્રભુના ઘરનું અપમાન કેમ થાય, પણ લઈ તરત પાછો આપીને કહ્યું કે હું લેવા નથી આવ્યો, દર્શન કરવા આવ્યો છું. દેવી, તારા કનૈયાનું દર્શન કરાવ, એટલે હમણાં હું જતો રહું. ત્યારે માએ કહ્યું, બાબા, તમે આમ ખોટો તમે જીદ ન કરો. મારો કનૈયો બાળક છે, અને તમારા ગળામાં મોટો સાપ છે, મારો કનૈયો બીવે. એ માતાજી કહે બીવે મારો માવો રે, હે દાઢી વાળો બાવો, હે આવીજો જી. માતાજી કહે દીવે મારો માવો રે, આઢિયાળો બાવો, ભગત બાપુ લખ્યું, માતાજી કહે બીવે મારો માવો, દાઢી વાળો માવો,
ભગવાન શંકરની મોટી મોટી આંખો છે અને માને એમ થયું કે આ બાવાની આ નજર લાગી જાય મારા કનૈયાને. બહુ સુંદર લખ્યું. આવો સબ બેનડી કરો ધૂળ મુઠડી. આવો ગોપીઓ બધી ભેગી થાવ, 4 ચોકની ધૂળ લાવો, હનુમાનજી મહારાજની મળી લાવો, કાળા કપડામાં બાંધી ગાયના પૂંછડા સાથે રાખી અને આપણા કનૈયા ઉપરથી ઉતારો. નજરુનો દોરો મંતરી લાવો રે દાઢી વાળો વાર વાર ભગવાન શંકર આગ્રહ કરે, માં ન માન્યા. છેલ્લે ભગવાન શંકરે કહ્યું, દેવી એક વાત સાંભળી લે, જ્યાં સુધી તારા કનૈયાનું દર્શન નહીં કરાવે ત્યાં સુધી હું અહીંથી ખસવાનો નથી. તે માએ કીધું, બેસો ને મારું શું જાય. માં અંદર જતા ગયા. ભગવાન શંકરને વિચાર આવ્યો કે દરવાજા સુધી પહોંચી ગયો, દર્શન નહીં, જરૂર મારી સાધનામાં કંઈક ખામી છે. અને પરિણામે ભગવાન શંકરે ગળામાંથી કાઢી માળા અને જાપ કરવા લાગ્યા. પારણામાં સૂતેલા પરમાત્માને એમ થયું, મહાદેવજી મને મળવા આવ્યા છે અને જો હું બહાર નહીં નીકળું તો અત્યારે તો કાંઈ વાંધો નહીં આવે, પણ હું જ્યારે લીલા પૂરી કરી અને વૈકુંઠમાં જાઉં ત્યારે મહાદેવજી ન્યા આવીને મારો કાન પકડશે કે આટલા બધા અભિમાની બની ગયા હતા, હું તમારો દર્શન કરવા આવ્યો અને તમે બહાર નહોતા નીકળ્યા, નામ ને તેમ ને બધું. આ અંદરો અંદર બે એક છે. હરિહર એક સ્વરૂપ અંતર નવધર્ષ. હરિ અને હરમાં કોઈ ભેદ નથી. એટલે આ બધી માથાકૂટ થાય એવું છે. અને એટલા માટે પરમાત્માને એમ થયું, મારે દર્શન દેવું જોઈએ મહાદેવજીને, આ સ્વરૂપ મારે બતાવવું જોઈએ. પણ હવે ભગવાન 3 દિવસના બારા નીકળે કઈ રીતે? થોડાક મોટા હોય તો હમણાં દોડીને ભાગે. એટલે પરમાત્માએ બહુ સુંદર નિર્ણય કર્યો, યુક્તિ કરી. પારણામાં સૂતેલા પરમાત્મા રુદન કરવા લાગ્યા, રડવા લાગ્યા. એવું રડે, ભયંકર રડે, ગજબ રડે. અને નાનું બાળક રડે એટલે તો પછી દાસી હિંચકો નાખે, છાના રહી. કોઈ કીધું ભૂખ લાગી હશે, માએ સ્તનપાન કરાયું, છાના રહી. કોઈ કીધું પેટમાં દુખતું હશે, કોઈ કીધું માથું દુખતું હશે, ને પછી તો વૈદો ને હકીમો ચાલુ થયા, પણ છાના રહે જ નહીં. એક સંત કહે, છાના રહે ક્યાંથી, ખોટું રડે છે. સાચું રડે એ છાનો રહે, પણ આયોજન કરીને જે રડે એને તમે છાનો કેમ રાખી શકો? 3 કલાકનો પ્રોગ્રામ જ બનાવ્યો હોય રડવાનો. આપણે ત્યાં કાઠિયાવાડમાં આવો રિવાજ છે કે કોઈ ગુજરી જાય ને તો રડતા રડતા જવાનું લ્યો. અને હવે બહેનો તો બિચારી રડતી રડતી જાય, પણ પુરુષોએ પણ હવે જો આ રિવાજ નીકળી ગયો હોય તો ખબર નહીં, પણ માથે ફાળીઓ ઓઢીને ઓ કરવાનું. હા, આંખમાં આંસુ હરામ કોઈને આવે, એમાં ખાલી ઓ જ કરવાનું હોય લ્યો. અને ઘણા ઘણા ગામમાં તમે ઓ ચાલુ કરો તો પાછળ કૂતરા થાય. હા, પછી કૂતરાને હડકારવા કે ઓ હટ, ઓ હટ, કેમ કરવું? એક કોઈ નોકરિયાતને આવા સમાચાર મળ્યા
એટલે ઘરનાએ કીધું રોતા રોતા જવાનું છે. તો નોકરિયાત કે મને શરમ આવે. રોવું કેમ? તો પછી એણે શું કર્યું? એક મજૂર કર્યું. 300 રૂપિયા રોજ. ઓલા મજૂરે કીધું મારે કામ શું કરવાનું? તો ઓલો ભાઈ કે તારે મારે રોવાનું. મારો જ્યાં રાગ તૂટે ને તારે હાંધી દેવાનું. એ ગયા બે. હવે ત્યાં તો કાંઈ જ્યાં લાંબુ હોય નહીં, ફળિયામાં જઈને બેસી જવાનું હોય. પછી ક્યાંક ભાઈ ભગવાનનું ભજન કરો, ઉઠી જવાનું. આજે ખરેખર સગા હતા ને નોકરી એ તો ઉઠી ગયા, પણ ઓલો મજૂર હજી રડે. લ્યો, એને કીધું ભાઈ હવે હવે બસ કરો ને. દાદા 85 વર્ષના હતા, શું કામ તમે? તોય છાનો નો રે. ઓલો દાડિયો. પછી તો ઘરના ખીજાણા કે ભાઈ આ ક્યારના અમે કહીએ, તમે અમારા શું થાવ છો? ત્યારે ઓલો મજૂર બોલ્યો 150 રૂપિયા હજી બાકી છે, એ પૂરા કરો. આયોજન કરીને જે રડે, તમે એને અહીંયા પ્રયાસો ઘણા કર્યા પણ કૃષ્ણ શાંત ન થાય. દાસીએ કહ્યું મામાને શંકા પડે છે નહીં. બોલે આ બાવો છે ને એ મંત્ર બોલે, હકીકતમાં જપ કરે છે શિવજી. આ બાવો મંત્ર બોલે ને આપણો કનૈયો રડે છે. અને ગામડામાં તો આવું બધું મંત્રમાન તંત્રમાન બધું બહુ માને. હા, ગામડામાં લોકોને ભૂતે બહુ વળગે. લ્યો, હા, શહેરમાં ઓછા વળગે. મને કોઈ પૂછ્યું હતું, મને કે મુંબઈમાં કેમ ભૂત ઓછા વળગે? મેં કીધું મુંબઈમાં ભૂત રહે ક્યાં? વાંધો ઈ છે ભૂતને. એટલે મુંબઈની લોકલ ટ્રેનમાં જો એ ભૂત બોરીવલીથી નીકળે ને એને ચર્ચગેટ જવું હોય તો અડધેથી પાછો ફરે. અહીંયા આપણું કામ નહીં. એ બિચારા એમનામ ગામડામાં પડ્યા રહે, છૂટે પટે વળગ્યા કરે. લોકો બહુ માને આવું. મનના નબળા વ્યક્તિને આ સંસારમાં બધું વળગશે. મનના મજબૂત છે એને આ સંસારનો કોઈ ભૂત કોઈ પ્રેત વળગતો નથી. નબળા મનના માનવી માટે આ બધું છે. પણ લોકો માને આવું બધું. તમે જો આમ ઘણાને તો શરીરમાં આવે. લ્યો, શરીરમાં. એક ભાઈ મને કહેતો મને હનુમાનજી આવે છે. એમ કહેતો હનુમાનજી આવે છે. મેં વિચાર કર્યો કે ઓલા હનુમાન ચાલીસાના પાઠ કરીને તૂટી ગયા, એને કોઈને હનુમાનજી આવ્યા નહીં. તું દર શનિવારે અઠવાડિયે એક જ વાર ના છો તોય તને આવ્યા. લોકો આવું બધું બહુ માં. પાછળ મને કીધું, મને કે તમને કાંઈ આવે કે નહીં? મને તો હનુમાનજી આવે, તમને કાંઈ આવે? મેં કીધું મને આવે. મને કે કોણ આવે? તારી દયા આવે છે કે તું નાતો નથી તોય તને ભગવાન આવે, હનુમાનજી આવે છે. લોકો બહુ માને આવું. ઘણાને તો માતાજી આવે. એમાં એમ માવડીઓને વધારે આવે માતાજી. એવું નહીં, અહીંયા વિદેશમાં આવે. લ્યો, હા, એવું નથી અહીંયા આવે. હા, ઘણી વાર અમારે એવું બન્યું કે અમે અમેરિકામાં કે લંડનમાં ક્યાંક આમ ગરબો ચાલુ કરીએ ત્યાં તો માતાજી આવે. લ્યો, એ વખતે વિચાર આવે કે આ માતાજીને વિઝાય તાત્કાલિક મળી ગયા, ટિકિટે મળી ગઈ, અને આ 5 મિનિટમાં તો આ પહોંચી ગયા અમેરિકા. બધું મા બાર આવ્યા છે. માએ કહ્યું બાબાજી મંત્ર બંધ કરો. ભગવાન શંકરે કીધું મંત્ર બંધ કરાવનારી તું કોણ?
મંત્ર કરો છો ને? હા. કરે છે રાજી કરવાના, પણ માં એમ સમજી બેઠા રડાવવાના કરે છે. એ મહારાજ મંત્ર બંધ કરો, તમને મારા કનૈયાનું દર્શન કરાવો. ભગવાન શંકરે કીધું અત્યારથી બંધ, જા લઈ આવો. જો મહારાજ એક શરત, તમારે એક છે મારા કનૈયાની સામે જોવાનું નહીં. તમારી બધી સાધુ સંતોની આંખ બહુ ખરાબ હોય, નજર લાગે. ભગવાન શંકરે કીધું બહાર તો કાઢ, નજર નાખું તો નજર લાગે ને. ભગવાન શંકર એ અર્થમાં કહે છે કે માં, હું તારા કનૈયાનો એવો ભગત છું કે એને જોયા પછી મારી પોતાની આંખ બંધ થવાની. હવે આમાં નજરનો સવાલ જ ક્યાં છે? માં અંદર ગયા, પરમાત્માને શૃંગાર કર્યો છે. નાનું પિતાંબર પહેરાવી, મુગુટ પહેરાવ્યો, મોરપીંછ નાખ્યું છે. નજર ન લાગે એટલા માટે લલાટમાં કાળો ટીકો કર્યો. કરોડો કામને શરમાવે એવી મૂર્તિ ગોદમાં લઈ ભગવતી બહાર આવ્યા. દૂરથી ભગવાન શંકરે કૃષ્ણ પરમાત્માનું દર્શન કર્યું, બાળ સ્વરૂપનું. ભગવાન શંકરને સમાધિનો અનુભવ થવા લાગ્યો. પણ ભગવાન શંકરને એમ થયું કે જો અત્યારે મને સમાધિ લાગે તો મારું કામ નહીં થાય. હૃદયને મજબૂત પકડ્યું છે. જેવા પરમાત્મા સામે આવ્યા, ભગવાન કૃષ્ણ પરમાત્માની દ્રષ્ટિ મહાદેવજીના ઉપર પડી. મહાદેવજીની આંખ કૃષ્ણ પરમાત્મા ઉપર પડી. ન જાણે આ ચાર આંખ ભેગી થઈ કયો ભાવ હતો. મહાદેવજીની આંખમાં આંસુ આવ્યું અને કૃષ્ણ ભગવાનના મુખ ઉપર હાસ્ય આવ્યું. જે રડતા હતા એ બંધ થઈ ગયા. હા, અને જે રડતા નહોતા એ ચાલુ થઈ ગયા. હવે કૃષ્ણ હસ્યા ને એટલે માં બહુ રાજી થઈ ગઈ. નાનું બાળક હશે એનો પહેલો આનંદ કોને હોય? માને. માં ખુશ. માએ તુરંત કહ્યું, બાબાજી તમારી આંખ તો બહુ સારી લાગે છે. કૃષ્ણ હસ્યા એટલે. ભગવાન શંકરે વિચાર કર્યો, દેવી આંખની ક્યાં વાત કરે, આંખો સારો છું, પણ તું ઓળખતી નથી, આ તકલીફ છે. અને બીજું મારે ઓળખાણ અપાતી નથી. ભગવાન કૃષ્ણ આવ્યા ત્યારે ગોકુળ કૃષ્ણનું ભક્ત બન્યું, પણ એ પહેલા આખું વ્રજ મહાદેવજીની ઉપાસના કરે છે. ભગવાન કૃષ્ણ લીલા કરે છે એ વખતે ત્યાં મહાદેવજીના મંદિરો હતા. અને ભગવાન કૃષ્ણ પરમાત્મા એકવાર ભાગવતના 10મ સ્કંદમાંનો ઉલ્લેખ છે. એકદા દેવયાત્રાયામ ગોપાલા જાત કૌતુકા તત્ર સ્નાત્વા સરસ્વત્યા દેવમ પશુપતિમ વિભો. આનો ઉલ્લેખ છે. બાજુ શિવરાત્રિ આવી અને સરસ્વતી કિનારે ભગવાન પશુપતિના સાનિધ્યમાં મેળો થતો હતો. શિવરાત્રિનો મેળો તમામ વ્રજવાસીઓને સાથે લઈ ભગવાન મેળો કરવા ગયા છે. દેવયાત્રાયા એટલે મેળો. જાત કૌતુક કૌતુક આનંદ માટે ગયા છે. એટલે ભગવાન શંકરના મંદિરો હતા, પણ અહીંયા ઓળખાણ અપાતી નથી. પણ મહાદેવજીને એમ થયું કે જો આ કૃષ્ણ માની ગોદમાં છે, એમ મારી ગોદમાં આવે તો મને કેટલો આનંદ આવે.
પણ હવે દર્શન કરાવવાની જે ના પાડે એ ગોદમાં આપે ખરી. ભાવ ભગવાન જાણી ગયા અને પરિણામે માના મુખમાંથી એક પ્રશ્ન કઢાવી દીધો કે બાબા તમે કંઈ જ્યોતિષ જાણો છો? ભગવાન શંકરે વિચાર કર્યો કે અવસર મળ્યો, આ બાને હું લઈ લઉં. ભગવાન શંકરે કીધું દેવી એક વાત સાંભળ, મારું મૂળ કામ જ્યોતિષનું છે. ભૂતકાળ ભવિષ્યકાળ બધું જ જાણું છું, પણ એના માટે મારે તારા કનૈયાની હસ્તરેખા જોવી પડે, પગની રેખા જોવી પડે, નાભી જોવી પડે, લલાટ જોવું પડે, ગરદન હવે ગરદનની શું જરૂર પડે જ્યોતિષમાં? પણ એક કામ કર, તું તારા કનૈયાને આપી દે એટલે બધું તને કહી દઉં. પૂર્ણ વિશ્વાસ બેઠો અને પ્રભુને સોંપવામાં આવ્યા, અને જ્યાં સોંપવામાં આવ્યા એટલે મહાદેવજી છલાંગો મારી મારીને નાચવા લાગ્યા. માં પોતે ભૂલી ગઈ કે આ જોશ જોડાવા માટે આપ્યો છે. સાથે માય નાચવા લાગી. ત્યાં તો ગોપી ગોવાળિયાઓને ખબર પડી એક બાવા આપણા કનૈયારે પ્રેમ કરીને બહુ નાચે. ગોપી ગોવાળિયાઓ ભેગા થયા, એ પણ નંદબાબાના આંગણામાં નાચવા લાગ્યા. નંદબાબાને કોઈએ વાત કરી, ગૌશાળામાં ગાયોની સેવા કરતા હતા. બાબા એક બાવો તમારા આંગણામાં આવી નાચે છે, બધા ખૂબ નાચે છે. નંદબાબા આવ્યા. વિશાળ વ્રજના સમાજને નાચતો જોયો એટલે બહુ રાજી થયા કે મારા કનૈયા સાથે લોકો કેવો પ્રેમ કરે છે. પણ નંદબાબાએ એક કામ બહુ સારું કર્યું. બે ચાર ગોવાળિયાઓને અંદરથી ખેંચી લીધા અને કહ્યું તમે જલ્દી ગામમાં તપાસ કરો. અત્યારે અહીંયા કોણ આવ્યું નથી એની તપાસ કરો. ગોવાળિયાઓ ગયા, થોડી વારમાં તપાસ કરી. ગોવાળિયાઓએ કહ્યું કે બાબા બધા આવી ગયા છે પણ 3 બાકી છે. 3 જણા આમાં આવ્યા નથી. કોણ કોણ? બોલે તમે જેને ગોકુળની રક્ષાની જવાબદારી સોંપી છે એ. ગોકુળમાં ચારે બાજુ ફેર્યા કરવું પડતું હતું. કંસના માણસોની એટલી બધી બીક હતી ગોકુળની રક્ષા કરવા માટે. એને અશ્વ આપેલા, ઘોડા આપેલા, એ ઘોડા ઉપર ચારે બાજુ ફેર્યા કરે. આટલી બધી બીક હતી એટલે એ નથી આવ્યો. એને આવવાની ઈચ્છા તો છે, પણ એ એમ કે જ્યાં સુધી નંદબાબા અમને કહે નહીં ત્યાં સુધી અમારાથી અવાય નહીં. અને બીજા ગામના સંત પુરુષો, જે વિદ્વાનો અને સંત પુરુષો છે એ નથી આવ્યા. એને આવવાની ઈચ્છા તો છે અહીંયા આ ઉત્સવમાં, પણ એ એમ વિચારે છે કે અમને નંદબાબા બોલાવે તો અમે જઈએ. સંતોને આ મર્યાદા હોય છે. વગર નિમંત્રણે જવાથી કોઈ ઉત્સવમાં સંતો માટે એની મર્યાદા સચવાય ન સચવાય. એટલા માટે સંતો માટે આ બરાબર છે કે ભાઈ નિમંત્રણ વગર સંતોએ ઉત્સવમાં ન જાઓ. ઘણી વખત એવું બને મર્યાદા ન સચવાય તો એનો જે પ્રોટોકોલ હોય, મર્યાદા જે કાંઈ હોય, જો બીજા બધા કોઈને આ સંસારમાં અધિકાર નથી. ભગવત કાર્યમાં વિના નિમંત્રણે જવાય. ભગવાનના કાર્યમાં આમંત્રણ વગર જવાથી ભગવાન રાજી બહુ થાય. આમંત્રણ વગર જવાથી બહુ રાજી થાય. હું ઘણા વર્ષ પહેલા મારું ઈડર આપણું ઉત્તર ગુજરાતમાં ત્યાં કથા કરતો હતો. પછી મારા બહુ જૂના મિત્ર એ મૂળ મુંબઈ, મુંબઈની કથા દરમિયાન મને એ મળ્યા.
તેણે મને એમ કહ્યું, આ બનેલી ઘટના છે, મને કહે તમે 4-5 મહિના પહેલાં મારા વતનમાં કથા કરવા ગયા હતા. મેં કીધું ગયો હતો ને, ઈડરમાં કથા હતી ને. તો મને કહે એ વખતે હું પણ મારું પણ વતન ત્યાં આજુબાજુ હતું, હું બાજુના ગામડામાં જ હતો, અને તમે કથા કરતા હતા ને મારાથી ખાલી 5 કિલોમીટર દૂર હતું. તમે એક ભલા માણસ તો તમે કથામાં આવ્યા કેમ નહીં? ત્યારે એ માણસે મને એમ કીધું કે મને આમંત્રણ પત્રિકા ક્યાં હતી, હું શું કામ આવું? મેં કીધું એટલા માટે નહોતા. પછી મને વિચારી આવ્યો કે આ માણસ આમંત્રણ પત્રિકા માટે નથી અટક્યો, પણ આની જન્મ પત્રિકામાં કથા લખી નહોતી. આની જન્મ પત્રિકામાં કથાનો યોગ નહોતો. પરમાત્માના કાર્યમાં વિના નિમંત્રણ જવાથી ઈશ્વર બહુ રાજી. બીજા બધા ગ્રહો નડે ને તો એની શાંતિ છે. તમને મંગળ ને બુધ, ગુરુ, શુક્ર ને શનિ ને રાહુ ને આ બધા નડે તો કોઈ બ્રાહ્મણ પાસે જતા રહેવાનું. હા, એ ગ્રહોને સીધા દૂર કરી દે. હા, બધા મંત્રો છે ગ્રહોના, પણ એક હમણાં એક નવો ગ્રહ નીકળ્યો છે. હા, એનો મંત્ર નથી, એને અંગ્રેજીમાં ઈગો કહે છે. ઈગો, અભિમાન નામનો ગ્રહ, પૂર્વાગ્રહ, ઈગો. હું ત્યાં ગયો ને મને બોલાયો નહીં. લે, ઘણા તો કથામાં આવે ને પછી બારોબાર પાછા ફરી જાય કે ત્યાં આપણને ક્યાં બોલાવે છે. લે, આ ઈગો. આ વસ્તુ વ્યક્તિને ઈશ્વરથી વંચિત કરી દે છે, કથાથી વંચિત કરી દે છે, ભગવાનથી અળગો કરી દે છે. તને પરમાત્માએ આટલું બધું આપ્યું ત્યારે પરમાત્માએ જોયું નથી તારા પર કેટલી કૃપા કરી, અધિકાર વિના અકારણ કૃપા કરી છે, અને એનું કાર્ય આવે ત્યારે તું અહંકાર કરે છે. ભગવત કાર્યમાં વિના નિમંત્રણે જવાથી ભગવાન બહુ રાજી થાય. એક સંત પુરુષો બાકી છે, અને ત્રીજા ગામના વૃદ્ધો અને અપંગો, દિવ્યાંગો જે ચાલી શકતા નથી એ બાકી છે. બાકી બધા આવી ગયા છે. નંદબાબાએ વિચાર કર્યો આ 3 બાકી છે. ગામના વિદ્વાનો, રક્ષકો અને વૃદ્ધો, અપંગો. નંદબાબાએ કહ્યું આ 3 માટે વ્યવસ્થા કરો, 3ને લાવો. વીર પુરુષો માટે ઘોડા લઈ જાઓ, સંત પુરુષો માટે હાથી લઈ જાઓ, અને દિવ્યાંગ જે છે અને વૃદ્ધ જે છે એના માટે પાલખી તૈયાર કરી એમાં બેસાડી એને લાવો. એટલા માટે આમાં ગવાય છે હાથી દિયો, ઘોડા દિયો, ઓર દિયો, હાથી દિયો, ઘોડા દિયો, દિયો પાલખી. હાથી દિયો, ઘોડા દિયો, ઓર દિયો પાલખી. હાથી દિયો, ઘોડા દિયો, દિયો પાલખી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ. હે નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે
ઘેરે આનંદ ભયો કનૈયાલાલ. હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ. ભગવાન શંકરે કૃષ્ણ પરમાત્માનું સ્તવન કર્યું. કૃષ્ણ પરમાત્માએ ભગવાન શિવની સ્તુતિ કરી. દરિદ્રને ખજાનો મળે, જેટલો આનંદ હૃદયમાં થાય એટલો આનંદ હૃદયમાં લઈને મહાદેવજી કૈલાસે ગયા. અને અહીંયા 5 દિવસ પૂરા થયા. અદ્ભુત કથા છે, અદ્ભુત ભાવ છે ગોપીઓ. ગોપી શબ્દનો અર્થ જ નીકળે છે ભાવ. ભાવ. ગોપી એટલે કાંઈ ભગવાનની સાથે ફરે વ્રજમાં રહે એ જ ગોપી એમ નહીં. ગોપી શબ્દના જે શબ્દાર્થ કર્યા છે, આમ તો વિદ્વાનોએ સંસ્કૃતમાં જે અર્થ કર્યો, ગો એટલે ઇન્દ્રિય અને પી એટલે પાન કરવું. પોતાની તમામ ઇન્દ્રિયોથી જે સતત કથામૃતનું પાન કરે એને ગોપી કહી છે. કથા જેનું જીવન છે અને કથા માટે જે જીવે છે એ ગોપી છે. એક બીજો અર્થ કર્યો છે ગોપી શબ્દનો. મન વચન ને કર્મથી પરમાત્માના ચરણે સમર્પિત હોય આ ગોપી છે. એને વિચાર કરવાની ઈચ્છા થાય પ્રભુનો જ વિચાર કરે, અને કંઈક ગાવાની ઈચ્છા થાય પ્રભુનું જ ગાય, અને કાર્ય કરવાની ઈચ્છા થાય પ્રભુનું જ કાર્ય કરે. એનું નામ ગોપી. જે કાર્ય કરે એમાં ઈશ્વર વચ્ચે હોય. જગદગુરુ શંકરાચાર્ય કહે છે, આત્માત્મમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ. ભગવાન શંકરને કહ્યું કે પ્રભુ મારી પાસે એટલો ટાઈમ નથી કે હું આખો દિવસ તમારા મંદિરની પરિક્રમા કર્યા કરું. બહુ ઓછા સમયમાં કાર્ય કરવું હતું. 32 વર્ષની ઉંમરે જગતગુરુ નીકળી ગયા છે. અને 32 વર્ષમાં એ વખતમાં ભારતમાં 4 પેઢી થાપી દીધી, 4 દિશામાં. મઠની સ્થાપના, પીઠની સ્થાપના કરી જગતગુરુ. આપણું ભારતનું એક થોડુંક દુર્ભાગ્ય રહ્યું છે, મહાપુરુષો નાની ઉંમરમાં વિદા થઈ ગયા છે. સ્વામી વિવેકાનંદ 39 વર્ષે, સ્વામી રામ યુવાવસ્થામાં, રામતીર્થ. આ બધા ઇતિહાસોના પ્રમાણો છે. જગદગુરુ શંકરાચાર્ય યુવાવસ્થામાં એને બહુ સુંદર કે એટલો બધો મારી પાસે સમય નથી કે હું તમારી પરિક્રમા કર્યા કરું. પ્રભુ, આ સંસારમાં હું જ્યાં પણ વિચરણ કરું, જ્યાં પણ જાઉં, એ તમારું મંદિર છે એમ માનીને મારી પરિક્રમા સ્વીકારી લેજો. સંચાર પ્રદયો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વાગીરો. હું જે કાંઈ બોલું એ તમારી સ્તુતિ છે. કક્કા અને બારખડીમાંથી બોલવાનું આવે છે તો ભગવાન, હું જે કાંઈ બોલું ને એમાં તમે બધું ગોઠવી લેજો ને. મારી પાસે એટલો બધો સમય નથી. યદ્યત કર્મ કરોમિ તદખિલમ શંભો તવારાધનમ. હું જે કંઈ કરું એ તમારું આરાધન છે.
તમે ક્યાં નથી? સંચાર પ્રદેવ પ્રદિક્ષણ દી. મહારાષ્ટ્રમાં પૂનાની બાજુમાં એક ગામ છે આલંદી. સંત જ્ઞાનેશ્વરની એ જન્મભૂમિ છે. જ્ઞાનેશ્વરના મોટા ભાઈનું નામ હતું નિવૃત્તિનાથ અને એના બહેનનું નામ છે મુક્તાબાઈ. હજી મહારાષ્ટ્રમાં વારકરી સંપ્રદાય બહુ જ કીર્તન ભક્તિ. બહુ પ્રસિદ્ધ કીર્તન ભક્તિ છે. જેવી રીતે આપણે સૌરાષ્ટ્રની સંતોની ભૂમિ છે ને, એવી રીતે જ મહારાષ્ટ્ર સંતોની ભૂમિ છે. બીજા બધા રાજ્યોમાં ક્યાંક એક બે, મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે કે જેમાં ભગવાન શંકરના 5 જ્યોતિર્લિંગ છે. મહારાષ્ટ્ર બહુ પવિત્ર ભૂમિ છે. એમાં એક દિવસ એ આલંદીમાં જ્ઞાનેશ્વર, નિવૃત્તિનાથ અને મુક્તાબાઈ ત્રણે બેઠા છે. આ બનેલી ઘટના તમને કહું. અને એમાં નામદેવજી આવ્યા અને ભજન જામ્યું. ત્યાં તો એકનાથજી આવ્યા. આ બધા સમકાલીન છે. વિનુભાઈ તમે કહ્યું હતું ને કે અમુક સંતો એક સૈકામાં થયા છે. એ મને બહુ ગમ્યું. એ અમુક સૈકા આપણા એવા ગયા છે કે જેમાં આ ભારતનો ઉદ્ધાર થઈ ગયો છે. અમુક સૈકાઓ. દાખલા તરીકે ગોસ્વામી તુલસીદાસજી અને મીરા સમકાલીન છે. ગોસ્વામી તુલસીદાસ અને સુરદાસજી સમકાલીન છે. એવી રીતે એકનાથજી, નામદેવજી, જ્ઞાનેશ્વર, મુક્તાબાઈ, નિવૃત્તિનાથ, ગોરા કુંભાર અને એક નામ હજી મને ભૂલાય છે. જ્ઞાનેશ્વરે સ્પર્ધા કરી હતી. સર્પનું દોરડું બનાવીને આવતા હતા. ચાંગદેવ. આ બધા સમકાલીન છે. હવે ભજન કરતા હતા ત્યાં નામદેવજી આવ્યા, ત્યાં તો એકનાથ આવ્યા અને ભજન જામ્યું. એમાં ગોરા કુંભાર આવ્યા. એટલે મુક્તાબાઈએ કહ્યું કે મહારાજ તમારું કામ તો ઘડા બનાવવાનું ને? બોલે હા, અમે તો રોજ ઘડા જ બનાવીએ. હા, આ તમે જો મહાપુરુષોએ કામ નથી છોડ્યા. કબીર સાહેબ વણકર હતા, રોહિદાસ ચમાર હતા. કોઈ કામ નથી છોડ્યા. તો મહારાજ તમે ઘડા રોજ બનાવો, તમને આમ ઘડામાં ખબર પડે કે આ ઘડો કાચો છે કે પાકો? બોલા એ તો અમને તરત ખબર પડે. કેમ? બોલે આમ ઘડા ઉપર ખાલી અમે આમ મારીએ ને એટલે અમને ખબર પડી જાય આ પાક્યો છે કે કાચો છે. એટલે મુક્તાબાઈએ કહ્યું કે તો ભાઈ અહીંયા જે બધા મટકા બેઠા એને જરા તપાસો ને, કોણ કાચું કોણ પાકું. એટલે એને જ્ઞાનેશ્વરના ઉપર આમ માથા ઉપર માર્યું. હા, પાકું છે. મુક્તાબાઈને આમ પાકું છે. નિવૃત્તિનાથને પાકું છે. એકનાથને પાકું છે. પોતાને આમ કર્યું. હા, પાકું છે. પણ નામદેવજીના ઉપર આમ માર્યું ને એટલે મોઢું બગાડ્યું. જ્ઞાનેશ્વરે પૂછ્યું કેમ મહાત્મા? બોલે આ થોડુંક કાચું દેખાય છે. અને નામદેવજી રડવા મળ્યા. રડતા રડતા સીધા પંઢરપુર ગયા અને ભગવાન વિઠ્ઠલનાથે ફરિયાદ કરી. મહારાષ્ટ્રની બનેલી ઘટના. વિઠ્ઠલનાથ પ્રગટ થયા. નામદેવ કેમ? શું છે?
બોલે ભગવાન એ બધા પાકા ને હું કાચો? તમે ભગવાન ક્યારેય એ લોકોને દર્શન નથી આપ્યાનું. હું જ્યારે પણ તમારા મંદિરમાં આવું ત્યારે મને તમારું દર્શન થાય છે અને તમને દર્શન આપો છો, અને છતાં એ લોકો એમ કહે છે કે હું કાચો ને એ બધા પાકા. ભગવાને કીધું ભાઈ જો આ તમારો બધો છે ને સંતોનો મામલો છે, ભક્તોનો મામલો, આમાં મને વચમાં ન નાખો. નહીં ભગવાન, મને બહુ દુઃખ થાય છે. એ બધા એમ કે હું કાચો છું, એટલે એને તમે ક્યારેય દર્શન નથી આપ્યા. એ મંદિરમાં આવે તોય તમે પ્રગટ, મને તો તમે પ્રગટ દર્શન આપો છો, તોય હું કાચો. બોલે ભાઈ જો તમે એક કામ કરો મહાત્મા, તમે છે ને મહારાષ્ટ્રમાં એક સંત રહે છે, એનું નામ છે વિસોબા ખેચર. તો એની પાસે જા તો એ તમને કંઈક એનો જવાબ આપશે. પછી આ વિસોબાને ગોતે છે. આ વિસોબા એક એવા ત્યાગી સંત હતા, એનું કોઈ સરનામું જ નહીં. હા, એ તો કોઈ આપણને સમાચાર આપે કે ગઈ રાતે ન્યા હતા તો ત્યાં જવાનું, ત્યાંથી કોઈ આપણને સરનામું આપે કે આ બાજુ ગયા, એટલે એમ પકડાય. એટલે કોઈ કીધું કે બાજુમાં ભગવાન શંકરનું મંદિર છે, ત્યાં બેઠા છે. હવે આ નામદેવજી ત્યાં ગયા. હવે જ્યારે એ અંદર ગયા ભગવાન શંકરના મંદિરમાં, તો વિસોબા કેમ બેઠા હતા? ભગવાન શંકરના લિંગ ઉપર 2 પગ અને ઘરડું શરીર આમ ટેકો દઈને બેઠા. પગ 2 ભગવાન શંકરના ઉપર. એટલે નામદેવજીને ગુસ્સો આવ્યો. નામદેવે વિચાર કર્યો કે મને આની પાસે મોકલ્યો. એ બુઢા, મારા ભગવાન શંકર ઉપરથી પગ હટાવ. ત્યારે વિસોબાએ કહ્યું કે ભાઈ તને ભગવાન શંકરની દયા આવતી હોય તો તું જરા ઉઠાવીને આમ બાજુ મૂકી દે ને. તેણે પગને ઉઠાવ્યા અને બાજુ પર મૂક્યા તો ઇતિહાસ એમ કહે છે કે ત્યાં બીજું શિવલિંગ પ્રગટ થયું. ત્યાંથી ઉઠાવીને બાજુ પર રાખ્યા તો એક ત્રીજું શિવલિંગ, જ્યાં જ્યાં પગ રાખે ત્યાં શિવલિંગ પ્રગટે. હજી આ મંદિર નાગેશ્વરનું છે, મારા ઓડા નાગનાથ. કોઈ દર્શને જાઓ તો ઘણા બધા શિવલિંગ છે. અને બરાબર નાગેશ્વર મંદિરની સામે વિસોબા ભવન છે. હું દર્શન કરી પછી તમને કહું છું. અને પછી વિસોબાએ કહ્યું છે કે નામદેવા, તને મારી પાસે મોકલ્યો ને વિઠ્ઠલનાથે, એ એટલા માટે મોકલ્યો છે બેટા, તને મંદિરમાં જ માત્ર ઈશ્વર દેખાય, અમે જ્યાં નજર કરીએ ત્યાં અમને ઈશ્વર દેખાય છે. તું કાચો છો, તારે મંદિરમાં જવું પડે છે ભગવાનને મળવા માટે, એનું દર્શન કરવા માટે મંદિરમાં જવું પડે છે. ત્યારે અમારે મંદિરમાં જવું નથી પડતું, અમે તો જ્યાં નજર કરીએ ત્યાં, જ્યાં 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 નજર મારી ફરે, યાદી ભરી ત્યાં પની, જ્યાં જ્યાં નજર મારી ફરે, યાદી ભરી ત્યાં સૃષ્ટિમાં માત્ર તું જડે, મારે દ્રષ્ટિ એવી કરવી છે. સૃષ્ટિમાં માત્ર તું જડે, મારી દ્રષ્ટિ એવી કરવી. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે.
તમારી કરવી છે મને મુક્તિ મળે મળે કે કે ના મળે પણ ભક્તિ તમારી કરવી. માતાજી પધાર્યા છે, આપણે બહુ ભાવથી સ્વાગત કરીએ. સાડા 3 વાગે ફરી મળીએ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. 5 મિનિટ મારે તમને બધાને રાસ કરાવવાનો છે. મારા વિનુભાઈની બહુ ઈચ્છા, લોકોને બધું ઉત્સવ મનાવે, લોકો ઉત્સવ મનાવે. અમે મયારા રે ગોકુળ ગામના, અમે મયારા રે ગોકુળ ગામના, અમે મયારા રે ગોકુળ ગામના, અમે મયારા રે ગોકુળ ગામના. મારે મય વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના, મારે મહી વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના. યમુનાને તીર કાન વાંસળી વગાડે, મનાને તીરવાળો વાંસળી વગાડે, યમુનાને તીર કાન વાંસળી વગાડે, મનાને શાનવાન વાંસળી વગાડે, બોલાવી વાનસાન ઊંઘતી જગાડે, બોલાવે બાનસાન હે બોલાવી વાનસાન ઊંઘતી જગાડે, બોલાવે બાનસાન ઊંઘતી જગાડે. હે નિર્મળ હૈયાની વાત કેવા મયારા રે ગોકુળ ગામ. નિર્મળ હૈયાની વાત કેવા મયારા રે ગોકુળ ગામના. અમે મયારા રે ગોકુળ ગામના, અમે મયારા રે ગોકુળ ગામ. કાન તારી મોરલીએ મોઈને ગરવો ગેલો કીધો, કાન તારી મોરલીએ મોહિને ગરબો મેલો કીધો. કાન તારી મોરલીએ મોઈને ગરવો ગેલો કીધો, તારી મોરલીએ મોહિને ગરબો મેલો કીધો. એવા સરોવર પાળની તે માજબરાતની તીરે મોરલી ત્યારે વાગી, એવા સરોવર પાળની રે માધવરાની રે મોરલી ત્યારે હે કાન તારી મોરલી જે મોઈને રોતા બાળ મેલ્યા, તારી મોરલીએ કોઈને રોતા બાળ મેલ્યા. કાન તારી મોરલી જે મોઈને રોતા
વૃંદાવનમાં થનકાર થનક થઈ થઈ થઈ, વૃંદાવનમાં થનકાર થનક થઈ થઈ થઈ, રાધા કૃષ્ણ રમે રાસ ગોપી લઈ લઈ લઈ, રાધા કૃષ્ણ રમે રાસ ગોપી લઈ લઈ, બીજું કઈ નહીં વૃંદાવનમાં, વૃંદાવનમાં, વૃંદાવનમાં. जिसके मन भाए उसी के गुण गाए, कौन जाने बांसुरिया किसको बुलाए, जिसके मन भाए और किसके गुण गाए. कौन नहीं बंसी का उनका गुलाम, कौन नहीं बंसी की उनका गुलाम. राधा का भी श्याम, श्याम तेरी बंसी पुकारे राधा नाम, श्याम तेरी बंसी पुकारे राधा नाम, करे मीरा बदना कहे मीरा. चलो अरे वाह महीनी गोरी हूँ मैया तारी रे गोकुल मां. हो मोरा श्याम मुझ में हरिवा, આપણું मोरा श्याम સતનું આધાર माथे टुकड़ी महीनी गोरी પૂજનીય વિજય બાપુ. પધારો પધારો બાપુ. मोरा રામ મુજને હરિવાલા. માથે મટુકડી મૈની બોળી હું સદાઈ રે ગોકુળમાં. हो मोरा શ્યામ મુજને હરિવાલા. હે મોરા શેરી મારા સસરાથી મળ્યા મને લાજુ કા જાની ઘણી
રામચંદ્ર ભગવાનની, સદગુરુ ભગવાનની, શ્રી ગોવર્ધન નાથની, સહજાનંદ સ્વામી મહારાજની. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. જય જય શ્રી રાધે. 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 વૃંદાવન વિહારી લાલ. બધા જ બેસી રહેજો. બધા સંતો બધા